ઓકે, આજે આપણે લેક્ચર નંબર 4 છે, બરાબર છે. પહેલા લેક્ચરમાં આપણે સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન જોયું હતું, બરાબર. અને પછી બીજા અને ત્રીજા લેક્ચરમાં આપણે માઇક્રો પ્રોસેસર ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કર્યું હતું, બરાબર છે. હવે ચેપ્ટર નંબર 2માં જે માઇક્રો પ્રોસેસર આપણે સ્ટાર્ટ કર્યું એમાં જનરલાઇઝ બ્લોક ડાયાગ્રામ આપણે જોતા હતા. તો એક વખત એને જનરલાઇઝ બ્લોક ડાયાગ્રામને આપણે રિવાઇઝ કરી લઈએ, પછી આગળનું જે લેક્ચર છે એ આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર છે. તો પહેલા આપણે જે જોતા હતા ઓલરેડી એને આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ. જેમ કે આ જનરલાઇઝ આર્કિટેક્ચર ઓફ માઇક્રો પ્રોસેસર તમને સ્ક્રીન ઉપર દેખાય છે. તો આપણે કાલે જેમ વાત કરી એમ એમાં 3 ટાઈપની જે બસ છે. પહેલી બસ છે એ એડ્રેસ બસ, કંટ્રોલ બસ અને ડેટા બસ. તો 3 અલગ અલગ પ્રકારની બસ છે અને ત્રણેય બસનું જે ફંક્શન છે, મીન્સ કે ત્રણેયનું જે કામ છે એ પણ મેં તમને કીધું હતું કે દરેક જે બસ છે એનું અલગ અલગ ફંક્શન છે. ફરીથી હું તમને એક વખત કહી દઉં કે ડેટા બસ છે એ ડેટાને ટ્રાન્સફર કરવા માટે, એટલે કે મેમરી અથવા ડિવાઇસમાંથી ડેટા લઈ જવા માટે અથવા ત્યાં મૂકવા માટે ડેટા બસનો ઉપયોગ થાય. એટલે કે આપણે કાં તો ડેટા રીડ કરીએ છીએ, કાં તો ડેટા આપણે રાઇટ કરીએ છીએ. આપણે કરીએ છીએ મીન્સ કે માઇક્રો પ્રોસેસર ડેટા કાં તો રીડ કરે કાં તો રાઇટ કરે. એડ્રેસ બસ એટલે શું? ડિવાઇસ અથવા મેમરીની એડ્રેસ સિલેક્ટ કરે. અને કંટ્રોલ બસ એટલે એ ડિવાઇસ અથવા એ મેમરી ડેટા રીડ કરવા છે, રાઇટ કરવા છે, કેટલા ટાઈમમાં રીડ કરવા છે, કેટલા ટાઈમમાં રાઇટ કરવા છે, એ બધું ડિસાઇડ કોણ કરશે? એ કંટ્રોલ બસ કરશે, બરાબર છે. તો 3 બસનું આપણે ખ્યાલ આવી ગયું, બરાબર. અને આ જેટલા પણ બીજા રજિસ્ટર છે ઇન્ટરનલ એને આપણે સમજીએ વન બાય વન. પહેલું તો માઇક્રો પ્રોસેસર શું કરે છે? માઇક્રો પ્રોસેસર પરફોર્મ્સ ફોલોઈંગ ફંક્શન. તો મેં તમને એમ કીધું કે ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ. ફેચ એટલે ઇન્સ્ટ્રક્શનને ફેચ કરે, પછી ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરે અને પછી ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરે. હવે જો આપણે એ ફેચ, ડીકોડ, એક્ઝિક્યુટ ક્યારે કરશે? જ્યારે આપણે પ્રોગ્રામ લખશું તો એ ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ કરશે. ધારો કે તમે કોઈ પ્રોગ્રામ લખેલું જ નથી તો કોઈ ફંક્શન કરશે નહીં. એટલે આપણે શું કરવું પડે? એમાં પ્રોગ્રામ લખવું પડે. એ પ્રોગ્રામ લખ્યા પછી એને માઇક્રો પ્રોસેસર છે એ ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ કરશે. હવે કયા પ્રકારના કામ કરે? તો પરફોર્મ ડેટા ટ્રાન્સફર. ડેટા ટ્રાન્સફર એટલે મેમરી અથવા ડિવાઇસમાંથી માઇક્રો પ્રોસેસરમાં ડેટા લઈ આવવાનું, અથવા માઇક્રો પ્રોસેસરમાંથી ડિવાઇસ અથવા મેમરીમાં ડેટા લઈ જવાનું. પછી પ્રોવાઈડ ઇન્ટરપ્ટ. હવે ઘણી વખતે શું થાય કે પ્રોસેસર છે એ ઇન્ફાઇનાઇટ લૂપમાં હોય અને તમારે એમાં ઇન્ટરપ્ટ કરવાનું. જેમ કે આપણે લિફ્ટ હોય તો લિફ્ટમાં કન્ટિન્યુઅસલી એ ચેક કરતું હોય કે કોઈ બટન પ્રેસ નથી થયું ને. જો કોઈ બટન પ્રેસ થાય તો એ બટન પ્રેસ થયા પછી એ જયા મીન્સ કે સપોઝ 3rd નંબરનું બટન દબાવ્યું તો એ 3rd નંબરનું ફ્લોર છે એમાં સ્ટોર થઈ જાય. પછી ચેક કરે કે અત્યારે લિફ્ટ કયા ફ્લોર ઉપર છે, પછી 3rd ફ્લોર ઉપર લઈ જાય, બરાબર. એને કહેવાય ઇન્ટરપ્ટ. પછી પ્રોવાઈડ ઓવરઓલ ટાઈમિંગ, બરાબર છે. ધ ફંક્શન ઓફ ઈચ બ્લોક ઇઝ ડિસ્કસ્ડ બિલો. હવે આપણે નીચે જોઈએ તો સૌથી પહેલું જે બ્લોક છે, જસ્ટ અ મિનિટ. ઓકે, સૌથી પહેલો જે બ્લોક છે એ છે ALU, બરાબર. ALU પરફોર્મ્સ ઓલ અરિથમેટિક એન્ડ લોજિક ઓપરેશન, બરાબર છે. તો ALU માં શું થાય? અરિથમેટિક અને લોજિક ઓપરેશન. પર હવે અરિથમેટિક અને લોજિક ઓપરેશન મેં તમને ઓલરેડી સમજાવ્યા હતા. કોઈને યાદ છે અરિથમેટિકમાં કયા ઓપરેશન આવે અને લોજિકલમાં કયા ઓપરેશન આવે? કોઈને યાદ છે? જો યાદ હોય તો ચેટ બોક્સમાં લખો, કોઈને પણ યાદ હોય તો.
સમજાવ્યા છે એ તો ખબર છે ને? અરિથમેટિક ઓપરેશન કયા કયા હોય અને લોજિકલ ઓપરેશન કયા કયા હોય? એનીવન? કોઈ એક જણો જવાબ આપશે તોય ચાલશે. હા, ઓકે, હું કહું તમને. જો અરિથમેટિક ઓપરેશન એટલે શું કે આપણે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એ બધા જે છે ને એને અરિથમેટિક ઓપરેશન કહેવાય. અને લોજિક ઓપરેશન એટલે શું? તો એન્ડિંગ, ઓરિંગ, શિફ્ટિંગ, બરોબર, રોટેટિંગ, એ બધા જે ઓપરેશન છે એને લોજિકલ ઓપરેશન કહેવાય. બરોબર. પછી એમાં એક સ્પેશિયલ રજિસ્ટર હોય, એક્યુમ્યુલેટર. બરોબર છે. Special register used in all the ALU operation used to store the result. તમારે કોઈ પણ એડિશન, સબટ્રેક્શન અથવા કોઈ પણ ઓપરેશન કરવું હોય, રોટેશન, શિફ્ટિંગ, કોઈ પણ ઓપરેશન, તો એમાં એક ડેટા છે ને એ હંમેશા ALU માં હોય. અને જ્યારે પણ તમે કોઈ અરિથમેટિક ઓપરેશન કરો તો એનું જે આન્સર છે એ પણ તમારે ALU માં આવશે. ALU એટલે કે અરિથમેટિક અને લોજિક યુનિટમાં એનો મીન્સ કે સોરી એક્યુમ્યુલેટરમાં એનો આન્સર આવશે. બરાબર. પછી બીજા અમુક ટેમ્પરરી રજિસ્ટર છે. ટેમ્પરરી રજિસ્ટર છે એ યુઝર છે એ એક્સેસ ના કરી શકે. યુઝર ના એક્સેસ કરી શકે એનું મિનિંગ કે પ્રોસેસર છે એ પોતાના ઉપયોગ માટે એ ટેમ્પરરી રજિસ્ટરનો ઉપયોગ કરે છે. આપણે એ રજિસ્ટરનો ઉપયોગ કરી ના શકીએ. એટલે કે જ્યારે તમે પ્રોગ્રામ લખતા હો ત્યારે એ ટેમ્પરરી રજિસ્ટરનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. પછી બીજા છે જનરલ પર્પઝ રજિસ્ટર. તો જનરલ પર્પઝ રજિસ્ટર છે એ યુઝર છે એ યુઝ કરી શકે. એટલે કે જ્યારે આપણે પ્રોગ્રામ લખતા હોઈએ તો જનરલ પર્પઝ રજિસ્ટરનો આપણે ઉપયોગ કરી શકીએ. બરોબર. દે આર યુઝ ટુ સ્ટોર ડેટા એન્ડ એડ્રેસ. બરોબર. તો એનો ઉપયોગ ક્યાં થાય છે? ડેટા અને એડ્રેસનો સ્ટોરેજ માટે થાય છે. બરોબર. એના પછીનો જે છે એને કહેવાય સ્ટેટસ રજિસ્ટર. બરોબર છે. ઇટ સ્ટોર ધ સ્ટેટસ ઓફ લાસ્ટ ALU ઓપરેશન. ધારો કે રિઝલ્ટમાં ઓવરફ્લો થયું હોય, કેટલી પેરિટી છે, ઓડ પેરિટી છે કે ઇવન પેરિટી છે, નેગેટિવ નંબર છે કે પોઝિટિવ નંબર છે, અથવા રિઝલ્ટ 0 છે, તો એ આપણે સ્ટેટસ રજિસ્ટર ઉપરથી આપણે ખબર પડે કે કઈ વસ્તુ મીન્સ કે રિઝલ્ટમાં શું ફેરફાર થયા છે એ આપણે સ્ટેટસ રજિસ્ટરથી આપણે જોઈ શકીએ. બરાબર. પછી છે છઠ્ઠું છે સ્ટેક પોઇન્ટર. સ્ટેક પોઇન્ટરનો ઉપયોગ છે એ મેમરીને પોઈન્ટ કરવા માટે થાય છે. બરાબર છે. પછી છે પ્રોગ્રામ કાઉન્ટર. પ્રોગ્રામ કાઉન્ટર છે એનો ઉપયોગ ક્યાં થાય કે ધારો કે તમે 50 કે 100 ઇન્સ્ટ્રક્શનનું કંઈક પ્રોગ્રામ લખ્યું, તો જેમ જેમ એક એક ઇન્સ્ટ્રક્શન તમે આગળ વધશો તો જે આ પ્રોગ્રામ કાઉન્ટર છે એ આગળની ઇન્સ્ટ્રક્શન કઈ આવશે એનું કાઉન્ટિંગ કરે છે. એને કહેવાય પ્રોગ્રામ કાઉન્ટર. ધારો કે તમે અત્યારે 22 ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ ગઈ છે તો પ્રોગ્રામ કાઉન્ટર ક્યાં આવી જશે? 23 ઉપર આવી જશે. સપોઝ 30 ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ ગઈ તો પ્રોગ્રામ કાઉન્ટર 31 ઉપર આવી જશે. અને જ્યારે પણ તમે માઇક્રો પ્રોસેસરને રીસેટ કરશો ત્યારે પ્રોગ્રામ કાઉન્ટર હંમેશા 0 થઈ જશે. એટલે જેટલી વખત તમે માઇક્રો પ્રોસેસરને રીસેટ કરશો એટલી વખત પ્રોગ્રામ કાઉન્ટર છે એ 0 ઉપર આવી જશે. એટલે તમારો પ્રોગ્રામ ફરીથી ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શનથી ચાલુ થશે. બરાબર છે. પછી છે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર એન્ડ ઇન્સ્ટ્રક્શન ડીકોડર. હવે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર એટલે શું કે દરેક ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થયા પહેલા ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવશે. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર પછી ક્યાં જશે? ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં જશે. ઇન્સ્ટ્રક્શન ડીકોડરનું કામ શું છે કે દરેક ઇન્સ્ટ્રક્શનમાં કયું ફંક્શન કરવાનું છે એને ડીકોડ કરશે. બરાબર છે. while fetching the instruction from memory, microprocessor store instruction in instruction register. એટલે તમારું પ્રોગ્રામ છે એ મેમરીમાં લખેલું હોય, મેમરીમાંથી એક એક ઇન્સ્ટ્રક્શન છે એ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવશે. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર પછી ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં જશે. ઇન્સ્ટ્રક્શન ડીકોડર પછી માઇક્રોપ્રોસેસર છે એ જે પણ એમાં ઇન્સ્ટ્રક્શનમાં લખેલું એ કામ એ કરશે. બરાબર છે. The instruction decoder decodes the instruction. બરાબર છે. પછી એના પછીનું કામ છે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ. It controls all the operation performed by microprocessor and provide necessary synchronization. હવે સિંક્રોનાઇઝેશનની જરૂર શું કામે પડે? કેમ કે ઘણી વખતે શું હોય કે જે મેમરી છે અથવા ડિવાઇસ છે એ
સ્લો હોય અથવા મેમરી અથવા ડિવાઇસ છે એ ફાસ્ટ હોય, તો એને સિંક્રોનાઇઝ કરવા માટે, પ્રોસેસરની સાથે સિંક્રોનાઇઝ કરવા માટે ટાઈમિંગ અને કંટ્રોલ યુનિટનો ઉપયોગ થાય છે, બરાબર છે. અને લાસ્ટ છે ઇન્ટરનલ બસ એન્ડ બફર. ઇન્ટરનલ બસ એટલે જે તમારું જે એડ્રેસ બસ, ડેટા બસ અને જે કંટ્રોલ બસ છે એના સિવાય પ્રોસેસરની અંદર પણ ઇન્ટરનલ બસ હોય, જે અંદરના જે ડેટા છે, બરાબર છે. જેમ કે એક્યુમ્યુલેટરમાંથી એએલયુમાં જે જવા છે ડેટા, અથવા એએલયુમાંથી એક્યુમ્યુલેટરમાં ડેટા આવે છે, અથવા એએલયુમાંથી જનરલ પર્પઝ રજિસ્ટરમાં ડેટા જાય છે, તો એના માટે એની ઇન્ટરનલ બસ હોય, બરાબર છે. ઓકે, તો અહીંયા સુધી આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. એટલે આ થોડુંક મેં જનરલાઇઝ આર્કિટેક્ચર છે માઇક્રો પ્રોસેસર, એનું મેં તમને રિવિઝન કરાવ્યું, બરાબર છે. હવે આપણે આજનું પોઈન્ટ છે એને આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર. હવે અહીંયા સુધી જો કોઈને કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ પૂછવું હોય, બરાબર છે, કોઈને કંઈ પૂછવું છે, આમાં કંઈ ના સમજાતું હોય એવું કંઈ છે? ઓકે, કેટલા લોકોને સમજાય છે આમાં જનરલ આર્કિટેક્ચરમાં? અમુક અમુક વસ્તુ સમજાતી હોય તો રેઝ યોર હેન્ડ, બરાબર. તમને કોઈને આમાંથી કંઈ સમજાય છે? ઓકે, જેનિસ યસ કીધું. બીજા કોઈને? ઓકે, તમે ખાલી હાથ ઊંચો કરશો તોય ચાલશે, હા, બરાબર. લખવાનું ના ફાવતું હોય તો ઓકે, ડન, ગુડ. જો આમાં છે ને બેઝિક વસ્તુ સમજાશે ને તો શું થશે કે આગળ આપણે જે પ્રોસેસર જે 8085 ભણશું તો એ ઇઝીલી સમજાશે. જો આ બેઝિક વસ્તુ નહીં સમજાય તો આગળ વળી પાછું થોડુંક પ્રોબ્લેમ થશે, બરાબર છે. તો બેઝિક વસ્તુ પહેલા સમજી લઈએ, પછી આપણે 8085 માં જઈએ તો ઇઝી રહેશે, બરાબર. હવે હું આ પ્રેઝન્ટેશન છે ને એને ક્લોઝ કરું છું. એના પછીની જે પ્રેઝન્ટેશન છે, આજનું જે ટોપિક છે એ આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર. ઓકે, તો 2 મિનિટ આપણે આને ક્લોઝ કરીએ અને એના પછીનું જે છે એને આપણે શેર કરીએ. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે આપણે આજે સમજવાનું છે એ છે, બરાબર. તમને સ્ક્રીન ઉપર પણ આવી ગયું છે, બરાબર. હવે જો, હવે પછીનું જે પ્રશ્ન છે એ છે 8085 પિન ફંક્શન, બરાબર છે. તો આમાં ટોટલ 8085 માં 40 પિન હોય છે અને દરેક પિનનું કંઈક ફંક્શન છે, અલગ અલગ ફંક્શન, બરાબર છે. અને આ પિન ફંક્શન છે ને એ બધું એક્સટર્નલ બહારની સાઈડ તમને આઈડિયા આવશે. અને 8085 નું જે આર્કિટેક્ચર જોશું ને એમાં તમને ઇન્ટરનલ જેટલી પણ વસ્તુ છે એનું આઈડિયા આવશે. તો પહેલા આપણે બહારથી જોઈ લઈએ 8085 ને, બરાબર. એક્સટર્નલ જેટલી પણ પિન છે અને દરેક પિનનું જે ફંક્શન છે એ આપણે જોઈ લઈએ. તો સ્ક્રીન ઉપર અત્યારે તમને 2 રીતે પિન ફંક્શન ડ્રો કરેલા છે. એક જે પિન ફંક્શન છે ને એ જેવી રીતે આઈસી તમે માર્કેટમાં જાઓ અને 8085 ની આઈસી માંગો તો આ ફોર્મેટમાં તમને આઈસી મળે, બરાબર છે. ઓકે, ઓકે. તો તમે જો માર્કેટમાં લેવા જાઓ સપોઝ અને તમે કહો કે મને 8085 ની ચિપ જોઈએ છે, બરાબર છે. તો એનું જે ડાયાગ્રામ છે, મીન્સ કે આ 1 થી સ્ટાર્ટ થાય, આ X1 પિન છે અને આ 20 એટલે VSS, અને અહીંયાથી 21 સ્ટાર્ટ થાય અને અહીંયા 40 એટલે VCC, બરાબર છે. તો આ દરેક પિન છે એ આવી રીતે મળે તમને. હવે આ જે ડાયાગ્રામ છે ને એ ફંક્શનલ ડાયાગ્રામ કહેવાય ને. ફંક્શનલ એટલે શું કે અલગ અલગ ફંક્શનથી એને ડ્રો કરેલું છે. તો આ છે ને
આ એકચ્યુઅલીમાં આઈસી આવી રીતે ના હોય, આઈસી આવી રીતે હોય, પણ એનું ફંક્શનલ ડાયાગ્રામ એને અલગ અલગ પિનનું ઉપયોગ જે રીતે થતું હોય એવી રીતે એને ડ્રો કરેલું છે, બરાબર. તો હવે આપણે વન બાય વન દરેક પિન, હું પહેલા આગળ જઈશ, પછી આ પિન ડાયાગ્રામ પાછું તમને દેખાડીશ કે એ પિન કઈ છે અને આપણે કઈ પિન કન્સિડર કરવાની છે અને કયા પિનનું કયું ફંક્શન છે એ તમારે યાદ રાખવાનું છે. તો 40 પિન છે, પણ તમને એમ લાગે કે 40 પિન કેવી રીતે યાદ રહીએ, પણ અમુક અમુક પિન છે ને એ કોમન છે, એટલે કઈ ચિંતા ના કરો, અમુક પિન કોમન છે એ તમને યાદ રહી જ જશે, બરાબર છે. જેમ કે એડ્રેસ અને ડેટા બસ છે 8, તો એ તમને યાદ રહી જશે. એડ્રેસ બસ છે 8 બીજી, તો એ તમને યાદ રહી જશે, બરાબર છે. પછી અમુક અમુક જેમ કે ઇન્ટરપ્ટ 5 છે, તો એ 5 ઇન્ટરપ્ટ પણ તમને યાદ રહી જશે, બરાબર. ઓકે, તો વન બાય વન આપણે એને સમજીએ. નેક્સ્ટ હવે જો 8085 Intel's microprocessor and it is a 4-pin DIP. DIP એટલે ડ્યુઅલ ઇન લાઇન પેકેજ. ડ્યુઅલ એટલે બે, તો બે લાઇન વાળું જે પેકેજ હોય, હવે તો ક્વાડ ને એવું બધું આવે છે, ઘણા બધા અલગ અલગ પેકેજ આવે છે, પણ આ નોર્મલ પેલા જૂની જે આઈસી બનતી એ ડીઆઈપી પેકેજમાં બનતી, એટલે લેફ્ટ સાઈડ અમુક પિન હોય અને રાઈટ સાઈડ અમુક પિન હોય, એને ડ્યુઅલ ઇન લાઇન પેકેજ કહેવાય, અને 40 પિનની આઈસી છે, બરોબર. 8085 signal are divided into following 6 group. હવે એમાં 6 પાર્ટમાં એને ડિવાઈડ કરેલું છે. કયા 6 પાર્ટ છે, બરાબર છે? તો સૌથી પહેલા છે એડ્રેસ બસ, બરાબર છે, આ એક પાર્ટ છે. મલ્ટીપ્લેક્સ એડ્રેસ એન્ડ ડેટા બસ, આ બીજું પાર્ટ છે. કંટ્રોલ એન્ડ સ્ટેટસ સિગ્નલ, એ ત્રીજું પાર્ટ છે. સિરિયલ આઈઓ સિગ્નલ, ચોથું પાર્ટ. પાવર એન્ડ સપ્લાય, પાવર સપ્લાય એન્ડ ક્લોક, એ પાંચમું છે. અને ઇન્ટરપ્ટ એન્ડ અધર સિગ્નલ, એ છઠ્ઠું પાર્ટ છે. એટલે આપણે 6 પાર્ટમાં અલગ અલગ ડિવાઈડ કરેલું છે, અને એને આપણે વન બાય વન સમજશું, બરાબર છે. અને એક વખત તમારે ઘરે પણ પ્રેક્ટિસ કરવાની, આ 40 પિન છે એક વખત ડ્રો કરવાની, અને સિક્વન્સમાં 40 પિન ડ્રો થાય છે કે નહીં એ તમારે પ્રેક્ટિસ કરવાની, બરાબર છે. અહીંયા સમજી લીધું અને તમને એવું નહીં કે સર એક વખત સમજાવી દીધું તો આવડી જશે, એવું નહીં. તમારે જાતે પણ એક વખત પ્રેક્ટિસ કરશો તો આવડશે, બરાબર. ઓકે, નેક્સ્ટ. હવે સૌથી પહેલું ગ્રુપ શું છે? એડ્રેસ બસ, બરાબર. તો એડ્રેસ બસ છે એ ટોટલ 16 એડ્રેસ લાઈન હોય. એમાં કેટલી એડ્રેસ લાઈન કેટલી હોય? 16. અને ડેટા લાઈન કેટલી હોય? 8. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે 8085 માં એડ્રેસ લાઈન છે એ 16 છે, 16 છે, અને ડેટા લાઈન છે એ 8 છે. આમાં જુઓ, અપર 8 lines are A8 to A15 and they are unidirectional and used as higher order address bus. હવે જો 16 લાઈનમાંથી જે 8 લાઈન છે ને, એનું નામ છે A8 to A15. એને કહેવાય અપર એડ્રેસ લાઈન. અપર એટલે ઉપરની 8 લાઈન, બરાબર છે. પછી નેક્સ્ટ બીજું છે મલ્ટીપ્લેક્સ એડ્રેસ એન્ડ ડેટા લાઈન. હવે મલ્ટીપ્લેક્સ એટલે એડ્રેસ અને ડેટા બંને સાથે છે, તો એનું નામ છે AD7 to AD0. હવે એ અને ડી નું મિનિંગ શું? કે એમાં એડ્રેસ પણ છે અને એમાં ડેટા પણ છે. હવે તમને એમ થાય કે એડ્રેસ અને ડેટા બંને સાથે આવે અને સાથે જાય, તો ખબર કેમ પડે કે એડ્રેસ ક્યારે આવે છે અને ડેટા ક્યારે આવે છે? અને આ 8 લાઈન અલગ કેમ નથી રાખી, સાથે કેમ રાખી છે? ડેટા લાઈન અને એડ્રેસ લાઈન સાથે કેમ રાખી છે? તો પેલા જ્યારે 40 પિનની જ્યારે ટેકનોલોજી હતી, ત્યારે એ લોકો પિન સેવ કરવા માટે, ઓછી પિન કરવા માટે આ એડ્રેસ અને ડેટાને એ લોકોએ મલ્ટીપ્લેક્સ કરી. એટલે એનાથી શું થાય કે 8 જ પિનમાં 16 પિનનું કામ થઈ જાય. તો આ જે નીચેની જે 8 પિન છે ને એડ્રેસ, એમાં ડેટા પણ આવે છે. ઉપરની જે એડ્રેસ લાઈન છે એમાં કાંઈ ના આવે, એડ્રેસ જ આવે. પણ નીચેની જે 8 લાઈન છે એમાં એડ્રેસ પણ આવશે અને ડેટા પણ આવશે. હવે એના માટે આ બંનેને અલગ કરવા માટે એક પિન આવે છે ALE, એડ્રેસ લેચ એનેબલ. હવે ALE પિનથી તમને ખબર પડી જાય કે અત્યારે પ્રોસેસર આ 8 લાઈન ઉપર એડ્રેસ છે કે ડેટા છે. કાં તો 8 લાઈન ઉપર એડ્રેસ હશે, કાં તો 8 લાઈન ઉપર ડેટા હશે, બરોબર છે. તો એને લોઅર બાઇટ ઓફ એડ્રેસ કહેવાય. ઓલાને અપર કહેવાય અને આને લોઅર કહેવાય. તો આ બે વસ્તુ કેટલા લોકોને ખબર પડી? મેં જે કીધી
ઉપરની જે 8 એડ્રેસ લાઈન છે ને એમાં ખાલી એડ્રેસ આવે અને નીચેની જે 8 એડ્રેસ લાઈન છે એમાં એડ્રેસ પણ આવે, ડેટા પણ આવે. કેટલાને ખબર પડી? ઓકે, કોણે હાથ ઊંચો કર્યો જોઈએ આપણે? મિહિરને ખબર પડી. ઓકે, તનવીરને ખબર પડી. ઓકે, બરાબર છે. ઓકે, પ્રશાંતને ખબર પડી. ડન. હવે બીજી વસ્તુ, ઉપરની જે 8 લાઈન છે એનું નામ શું છે અને નીચેની જે 8 લાઈન છે એનું નામ શું છે? એ કોઈ લખશે? ઉપરની 8 લાઈન નું નામ શું છે અને નીચેની 8 લાઈન નું નામ શું છે? જો તમને ધ્યાન ગયું હોય, જો કોઈને ખબર પડી હોય, હું તમને પીપીટી માં દેખાડું છું. જો અહીંયા ઉપરની જે 8 લાઈન છે એનું નામ લખેલું છે. જુઓ, તમે ચેટ બોક્સમાં લખી શકો છો. આ નામ છે ઉપરની 8 લાઈન નું અને નીચેની 8 લાઈન નું નામ હું તમને દેખાડું છું. આ નીચેની 8 લાઈન નું નામ આ છે. તમે ચેટ બોક્સમાં લખો. બરોબર છે? ઓકે, પ્રેક્ટિસ થાય એ બાને. અથવા કોઈને બોલવું હોય તો બોલી શકે, કઈ વાંધો નહીં. લખો જોઈએ. ઉપરની 8 લાઈન નું નામ શું છે અને નીચેની 8 લાઈન. ઓકે, મિહિરે લખ્યું છે A8 to A15. ઈ ઉપરની, એને અપર એડ્રેસ લાઈન કહેવાય. હવે લોઅર એડ્રેસ લખો જોઈએ. લોઅર એડ્રેસ, નીચેની લાઈન નું નામ શું છે? નીચેની 8 લાઈન છે એનું નામ શું છે? સ્ક્રીન ઉપર દેખાય છે, ખાલી તમારે ચેટ બોક્સમાં લખવાનું છે અથવા તમારે બોલવાનું છે માઇકમાં. ઓકે, મિહિરે લખ્યું છે AD7 to AD0. હવે આ નીચેની લાઈન છે એમાં A અને D બંને શું કામે આવે છે? કેમ કે એમાં ઈ લાઈન ઉપર ઈ જે 8 લાઈન છે, ઈ જે એડ્રેસ અને ડેટા બે છે. હા, એડ્રેસ અને ડેટા બંને હશે. હવે આ એડ્રેસ અને ડેટાને છૂટા કેમ કરવા? તો એ એડ્રેસ અને ડેટાને છૂટા કરવા માટે એક પિન આવે છે ALE, એડ્રેસ લેચ એનેબલ. હવે ALE ઉપર જ્યારે હાઈ સિગ્નલ હોય ને ત્યારે એના ઉપર એડ્રેસ આવશે, જ્યારે ALE લો હશે ત્યારે એના ઉપર ડેટા આવશે. બરાબર છે? ક્લિયર? અને ઉપરની જે 8 લાઈન છે એ તો ફિક્સ જ છે, એમાં કઈ ચેન્જ છે નહીં, એમાં ફક્ત એડ્રેસ આવશે. બરાબર છે? ક્લિયર? ઓકે, તો આગળ જોઈએ આપણે. હવે થોડુંક આગળ જઈએ. હવે ત્રીજું પાર્ટ છે કંટ્રોલ એન્ડ સ્ટેટસ. કંટ્રોલ અને સ્ટેટસ. તો રીડ એન્ડ રાઇટ આર યુઝ ટુ કંટ્રોલ ધ રીડ એન્ડ રાઇટ ઓપરેશન. હવે આ ઉપર બાર કરેલું હોય ને ત્યારે તમારે શું સમજવાનું કે આ જ્યારે સિગ્નલ લો હોય ને ત્યારે એક્ટિવ થાય. જ્યારે પણ કોઈ આવું સિગ્નલ હોય એના ઉપર આમ બાર કરેલું હોય તો બારનું મિનિંગ શું કે એ સિગ્નલ જ્યારે લો થશે ત્યારે ઈ એક્ટિવ થશે. જેમ કે આ રીડ સિગ્નલ છે, ધારો કે આ રીડ સિગ્નલ છે, તો આ રીડ સિગ્નલ ક્યારે એક્ટિવ હશે? જ્યારે અહીંયા લો હશે. બરાબર? લો વોલ્ટેજ હશે ત્યારે એક્ટિવ થશે અને જ્યારે એના ઉપર હાઈ વોલ્ટેજ હશે ત્યારે ઈ ડીએક્ટિવેટ હશે. તો એને કહેવાય RD12. તો જ્યારે પણ ઈ સિગ્નલ લો થાય ત્યારે તમારે સમજવાનું કે પ્રોસેસર કોઈ ડેટાને રીડ કરે છે અને જ્યારે આ સિગ્નલ લો જાય, WR સિગ્નલ જ્યારે લો જાય ત્યારે તમારે સમજવાનું કે પ્રોસેસર અમુક ડેટાને રાઈટ કરે છે. રીડ કરે છે એટલે કે મેમરી અથવા ડિવાઇસમાંથી ડેટા પ્રોસેસરમાં જાય છે અને રાઈટ કરે છે એનું મીનિંગ કે પ્રોસેસરમાંથી ડેટા મેમરી અથવા કોઈ ડિવાઇસમાં જાય છે. સમજાય છે? રીડ અને રાઈટ ઓપરેશન કેટલા લોકોને સમજાય છે? હાથ ઊંચો કરો જોઈએ. રીડ અને રાઈટમાં શું ડિફરન્સ છે તમને ખબર પડે છે? જેને ખબર પડતી હોય રેઝ યોર હેન્ડ. હાથ ઊંચો કરો. મેં તમને ઓલા વખતે સમજાવ્યું હતું, આપણું બ્રેન છે એ ડેટા રીડ કરે છે એનું મિનિંગ કે એમાં ડેટા અંદર જાય છે. આપણું બ્રેન છે એ એક પ્રોસેસર છે. આપણે કોઈ ટેક્સ્ટ બુક વાંચતા હોઈએ તો વાંચીએ છીએ એને શું કહેવાય? ઇંગ્લિશમાં રીડ કહેવાય. તો ટેક્સ્ટ બુકમાંથી ડેટા ક્યાં જાય છે? આપણા બ્રેનમાં, આપણા પ્રોસેસરમાં જાય છે. અને આપણે નોટબુકમાં કંઈ લખતા હોઈએ તો એને શું કહેવાય ઇંગ્લિશમાં? આપણે ઇંગ્લિશમાં લખતા હોય એને શું કહેવાય? રાઇટ કહેવાય. તો રાઇટ એટલે શું
આપણા બ્રેન અથવા આપણા પ્રોસેસરમાંથી ડેટા બહાર આવે છે. નોટબુક ઉપર ડેટા આપણે લખીએ છીએ. સમજાય છે? તો રીડ એટલે પ્રોસેસર છે એ ડિવાઇસમાંથી ડેટા રીડ કરે છે. અને રાઈટ એટલે પ્રોસેસર છે એ ડેટા ક્યાંક કોઈ ડિવાઇસ ઉપર કોઈ મેમરીમાં લખે છે. બરાબર? આ ધ્યાન રાખજો, ભૂલી ના જતા. બરાબર? ઓકે, તો આપણે આગળ જઈએ. બીજું છે એક ALE સિગ્નલ, જે મેં તમને અત્યારે વાત કરી કે ALE સિગ્નલ ઇઝ યુઝ ટુ ડીમલ્ટીપ્લેક્સ ધ મલ્ટીપ્લેક્સ એડ્રેસ એન્ડ ડેટા બસ. તો આ જે AD0 થી AD7 છે એને અલગ કરવા માટે જો ALE1 હોય ને તો એને એડ્રેસ કહેવાય, અને જો ALE0 હોય તો એના ઉપર ડેટા આવશે. તો જો તમે 8 પિન બચાવી, પણ આ એક પિન એમને એક્સ્ટ્રા મૂકવી પડે. આ એક પિન એક્સ્ટ્રા શું કામ મૂકવી પડે? કેમ કે આ પિન થી જ તમને ખબર પડે કે એડ્રેસ આવ્યું કે ડેટા આવ્યું. બરાબર છે? ઓકે, ચલો નેક્સ્ટ આપણે શું છે? IOM-bar. હવે આ પણ એક પિન છે. IOM-bar છે એક પિન છે. ઇટ ઇઝ યુઝ ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન મેમરી એન્ડ પેરિફેરલ ડિવાઇસ. તો જ્યારે આ પિન જ્યારે હાઈ હોય ત્યારે ડિવાઇસ સાથે પ્રોસેસર છે એ કામ કરે છે, અને આ પિન ઉપર જ્યારે લો સિગ્નલ હોય ત્યારે એ મેમરી સાથે કામ કરે છે. IOM-bar સિગ્નલ છે, જ્યારે એ સિગ્નલ હાઈ હોય ત્યારે એ કોઈ ડિવાઇસ સાથે કામ કરે છે એવું સમજવાનું, અને જ્યારે એ સિગ્નલ લો હોય ત્યારે એ મેમરી સાથે કંઈક કામ કરે છે એવું આપણે સમજવાનું. બરોબર? બીજું છે S0 અને S1. S0 અને S1 ને સ્ટેટસ સિગ્નલ કહેવાય. સ્ટેટસ સિગ્નલ થી તમને ખબર પડે છે કે ભાઈ રીડ ઓપરેશન થાય છે, રાઈટ ઓપરેશન થાય છે, મેમરી ઓપરેશન થાય છે, ડિવાઇસ સાથે ઓપરેશન થાય છે. એ બધા વસ્તુ તમને સ્ટેટસ સિગ્નલ ઉપરથી પણ ખબર પડી શકે. તો સ્ટેટસ સિગ્નલ એટલે S0 અને S1. હવે આટલી બધી પિન જોઈ તો આપણે પિન ડાયાગ્રામમાં જોઈ લે કે ક્યાં ક્યાં પિન છે. જુઓ, પિન ડાયાગ્રામમાં આપણે જોઈ લઈએ. બરાબર? પેલા આ બધું ક્લિયર કરી નાખીએ. હવે સૌથી પહેલા આપણે જોયું A8 to A15. જુઓ, A8 to A15, 1 2 3 4 5 6 7 8. તો પિન નંબર 21 થી પિન નંબર 28 છે એનું નામ છે A8 to A15. આ આપણે જોયું ઓલરેડી. પછી બીજું જોયું આપણે એડ્રેસ અને ડેટા લાઇન, લોઅર લાઇન. તો આના ઉપર એડ્રેસ પણ આવશે, ડેટા પણ આવશે. તો 8 અને 8 16 પિન થઈ ગઈ. 12 નંબર થી લઈ અને 19 નંબર છે એ એડ્રેસ અને ડેટા લાઇન છે, અને 21 થી 28 છે એ ખાલી એડ્રેસ લાઇન છે. બરાબર? તો એડ્રેસ લાઇન ટોટલ કેટલી થઈ? 15 થઈ, અને ડેટા લાઇન કેટલી થઈ? ખાલી 8. બરાબર? આટલું જોયું. પછી બીજું આપણે શું જોયું? સ્ટેટસ. તો સ્ટેટસ છે એ S0 અને S1. તો આ S1 છે અને અહીંયા S0 છે. તો S0 છે એ 29 નંબરની પિન છે, અને S1 છે એ 33 નંબરની પિન છે. બરાબર? પછી આપણે શું જોયું? ALE. ALE એટલે એડ્રેસ લેચ એનેબલ. તો ALE નું કામ શું છે? તો ALE નું કામ એવું છે કે આ જે 12 થી 19 છે એમાં ડેટા આવશે કે એડ્રેસ આવશે, એ આ પિન ઉપરથી તમને ખબર પડે. એડ્રેસ આવશે કે ડેટા આવશે એ ALE ઉપરથી ખબર પડશે. પછી રીડ અને રાઈટ. તો પ્રોસેસર અત્યારે ડેટા રીડ કરે છે કે ડેટાને રાઈટ કરે છે, એ આ બે સિગ્નલ ઉપરથી તમને ખબર પડી જાય કે પ્રોસેસર છે અત્યારે ડેટા રીડ કરે છે કે ડેટા રાઈટ કરે છે. આટલું આપણે અત્યારે જોયું. બરાબર છે? તો ટોટલ કેટલી પિન જોઈ? કોઈ કહેશે? ગણીને કહેશે ટોટલ કેટલી પિન આપણે જોઈ? ઓકે, તનવીર, હા બોલો. ટોટલ કેટલી પિન જોઈ આપણે? 21. હા, શું? 21. 21 પિન જોઈ. તનવીર શું કહે છે? હા સર, આવડા ALE જે છે એનો ફંક્શન પાછું સમજાવો ને. હા, પાછું ફંક્શન સમજાવું. જો આ 12 નંબર થી 19 નંબરની પિન છે ને, એમાં એડ્રેસ પણ આવશે અને ડેટા પણ આવશે. તો એનું નામ જુઓ, AD0, AD1, AD2. તો A અને D એટલે શું? કે એના ઉપર એડ્રેસ પણ આવી શકે અને એના ઉપર ડેટા પણ આવી શકે. તો આપણે ખબર કેમ પડે કે આમાં એડ્રેસ ક્યારે આવે છે અને ડેટા ક્યારે આવે છે? તો આ જે ALE સિગ્નલ છે ને,
જ્યારે ઉપર હોય, હાઈ હોય ત્યારે એના ઉપર એડ્રેસ આવશે, અને જ્યારે લો હોય ત્યારે એના ઉપર ડેટા આવશે. ખબર પડી બધાને? તો આ જ્યારે હાઈ છે ત્યારે એમાં એડ્રેસ આવશે, અને જ્યારે લો હશે ત્યારે એના ઉપર ડેટા હશે. હવે બીજી વસ્તુ જુઓ, આ જે 8 પિન છે ને, A0 થી સોરી A9 થી A15, તો એમાં કોઈ પિનની જરૂર નથી, કેમ કે એમાં એડ્રેસ જ આવશે, એમાં ક્યારે ડેટા આવશે જ નહીં. એટલે એનું નામ જુઓ A છે, AD નથી, ખાલી A છે. ખાલી A છે એનું મીનિંગ શું? કે એમાં ફક્ત એડ્રેસ જ આવશે, એમાં ક્યારે ડેટા આવશે નહીં. તો એડ્રેસની ટોટલ લાઈન કેટલી થઈ? કોઈ કહેશે મને? ટોટલ એડ્રેસ માટે કેટલી લાઈન થઈ? ચેટ બોક્સમાં લખશો કોઈ? 16 16. અને ડેટા માટેની લાઈન કેટલી થઈ? 8 અને ટોટલ પિન કેટલી છે? કેમ ટોટલ છે? એડ્રેસ અને ડેટા બંને ભેગા થઈને પિન કેટલી છે? 16 ટોટલ પિન 16 છે, પણ કામ કેટલી પિનનું આપે છે? 24 પિનનું. કામ 24 પિનનું કેમ આપે છે? કેમ કે એ 16 પિનમાંથી 8 પિન એવી છે જેમાં ક્યારેક એડ્રેસ આવશે ને ક્યારેક ડેટા આવશે. એટલે આપણે 8 પિન બચાવી એમ કહેવાય. આપણે નથી બચાવી, આ લોકોએ જેને ડિઝાઇન કર્યું હોય ને પ્રોસેસર, એ લોકોએ 8 પિન બચાવી. બરાબર? ક્લિયર? એ કેવી રીતે અલગ થાય ને પછી સમજાવીશ હા, ધીમે ધીમે. હવે આ જે 16 પિન છે એના સિવાયની એક પિન આપણે જોઈ ALE પિન જોઈ, એક S0 S1 જોયું, અને એક રીડ રાઈટ જોયું, અને એક આપણે IOM બાર જોયું. આટલું આપણે વસ્તુ જોઈ. હવે આમાં તમને કઈ કન્ફ્યુઝન હોય, કઈ ના સમજાતું હોય તો મને પૂછો, નહીં તો હું આગળ તમને સમજાવું. કોઈને કઈ ના સમજાતું હોય, કઈ ના આવડતું હોય, કે કોઈ પિનમાં ખબર ના પડી હોય, કેમ કે આ બધું બેઝિક છે. હા, બધું બેઝિક વ્યવસ્થિત સમજી લ્યો તો આગળ પ્રોબ્લેમ થશે નહીં. બરાબર? ક્લિયર? ઓકે, રિપીટ કરીએ. કેટલી વસ્તુ રિપીટ કરવાની? આખું રિપીટ કરીએ કે અમુક વસ્તુ જ રિપીટ કરવાની છે? બધું એક વખત રિપીટ કરી નાખું? ઓકે, આખું જો ફરીથી રિપીટ કરું, 1 જ મિનિટ લાગશે, એમાં કઈ વાર નહીં લાગે રિપીટ કરવામાં. જુઓ, આપણે પેલા તો 6 ભાગ પાડ્યા: એડ્રેસ બસ, મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસ, કંટ્રોલ સિગ્નલ, સિરિયલ IO, પાવર અને ઇન્ટરપ્ટ. એમાંથી સૌથી પહેલા આપણે શું જોયું? એડ્રેસ બસ. તો એડ્રેસ બસમાં કેટલી પિન આવે? 8 પિન આવે. જુઓ, એડ્રેસ બસમાં કેટલી પિન આવે? 8. અને એનું નામ શું છે? A8 to A15. આમાં એડ્રેસ આવે, બીજું કંઈ આવે નહીં. અને એને શું કહેવાય? હાયર ઓર્ડર એડ્રેસ કહેવાય. બરોબર? અથવા અપર લાઇન્સ કહેવાય. બરોબર? પછી નેક્સ્ટ આપણે શું જોયું? નેક્સ્ટ આપણે જોયું મલ્ટીપ્લેક્સ એડ્રેસ એન્ડ ડેટા બસ. હવે આમાં એડ્રેસ અને ડેટા બસ બંને છે. જુઓ, એડ્રેસ અને ડેટા બંને છે, તો આપણે એનું નામ ચેન્જ કરી નાખ્યું. A ને બદલે AD કરી નાખ્યું. AD7 to AD0. તો AD0 થી AD7 માં શું આવશે? એડ્રેસની 8 લાઈન પણ છે આમાં, અને ડેટાની 8 લાઈન પણ છે, પણ લાઈન 8 જ છે. તો એ 8 લાઈન છે, તો એમાં એડ્રેસ ક્યારે આવશે ને ડેટા ક્યારે આવશે? તો એના માટે એક પિન છે, એના માટેની એક પિન છે ALE. તો ALE પિન જ્યારે 1 હશે ત્યારે એ 8 લાઈન ઉપર એડ્રેસ આવશે, અને ALE પિન જ્યારે 0 હશે ત્યારે એ 8 લાઈન ઉપર ડેટા આવશે. બરોબર? હવે તમને એમ થાય કે 8 ને બદલે 16 યુઝ કર્યો તો વાંધો શું હતો? તો ત્યારે એવી ટેકનોલોજી નહોતી, ત્યારે 40 પિનની ચિપ બનતી હતી. ત્યારે એ લોકોએ શું કર્યું? 8 લાઈનને મર્જ કરી નાખી. બરોબર છે? ઓકે. પછી રીડ અને રાઈટ. તો રીડ એટલે શું? કે મેમરી અથવા ડિવાઇસમાંથી ડેટા છે એ પ્રોસેસરમાં જશે, અને રાઈટ એટલે પ્રોસેસરમાંથી ડેટા મેમરી અથવા ડિવાઇસમાં જશે. આટલું આપણે અહીંયા સુધી સમજેલું છે. અને હા, એક સ્ટેટસ રજિસ્ટર પણ આપણે સમજેલું કે S0 અને S1. સ્ટેટસ રજિસ્ટર એટલે શું? કે અત્યારે પ્રોસેસર છે એ કયું ફંક્શન કરે છે, એ S0 અને S1 ઉપરથી તમને ખબર પડી જાય. અને IOM બાર એટલે શું? IOM બાર નું મીનિંગ શું છે? કે પ્રોસેસર છે એ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે કામ કરે છે અત્યારે, કે મેમરી સાથે કામ કરે છે.
તો IOM બાર જ્યારે લો હોય ત્યારે મેમરી સાથે કામ કરે છે, અને જ્યારે હાઈ હોય તો એ ડિવાઇસ સાથે કામ કરે છે. તો IOM બાર ઉપરથી તમને ખબર પડે કે જ્યારે લો સિગ્નલ હોય ત્યારે એ મેમરી પાસેથી કંઈક ડેટા લે છે અથવા મેમરીને કંઈક ડેટા આપે છે, અને જો હાઈ હોય તો એ કોઈ ડિવાઇસ પાસેથી ડેટા લે છે અથવા કોઈ ડિવાઇસને ડેટા આપે છે. બરાબર છે? ઓકે, આટલું આપણે સમજ્યા. અને એક વખત મેં રિપીટ કર્યું, કેમ કે વિશાલ અને દેવાલે કીધું કે આપણે એક વખત રિપીટ કરીએ. બરાબર? તો હવે તમે આમાં પિન ડાયાગ્રામમાં જોઈ લો. તો આપણે પિન ડાયાગ્રામમાં આપણે જોયું કે આ એડ્રેસ અને ડેટા લાઈન છે, આ ખાલી એડ્રેસ લાઈન છે. બરાબર? આ S0 અને S1 સ્ટેટસ ખબર પડે. રીડ અને રાઈટ એટલે આપણે ડેટા રીડ કરીએ છીએ, પ્રોસેસર છે એ ડેટા રીડ કરે છે કે રાઈટ કરે છે. અને IOM બાર એટલે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે કામ કરે છે કે મેમરી સાથે કામ કરે છે, એ આપણને ખબર પડે. બરોબર? ઓકે, હવે જો આ જ વસ્તુ છે ને અહીંયા તમે જુઓ ને, એકચ્યુઅલી આ પિન ડાયાગ્રામ જે માર્કેટમાં જે આઈસી મળે એ આવી રીતે મળે, પણ આપણે ફંક્શનલ ડાયાગ્રામમાં જોઈએ ને તો જો આટલી વસ્તુ આપણે એનો એક ગ્રુપ બનાવેલું છે, કંટ્રોલ અને સ્ટેટસ સિગ્નલ. બરાબર? અને આ એડ્રેસ અને ડેટા બસ. તો આટલું આપણે ખાલી સમજ્યા, આટલું અને આટલું સમજ્યા. હવે આ બાજુની બધી પિન હજી બાકી છે. બરાબર? લેફ્ટ સાઈડની જે પિન છે એ બધી બાકી છે. ક્લિયર? તો એક કામ કરીએ, અહીંયા સુધી રાખીએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ને ત્યારે આપણે આ સિરિયલ પિન, આ ટ્રેપ, ઇન્ટરપ્ટ ને આ બાકીની જે પિન છે એ બધી સમજશું. બરાબર? તો અત્યારે જો તમે ટેક્સ્ટ બુક લઈ લીધું હોય, જો તમે લેવાના હો તો ટેક્સ્ટ બુક લઈ લેજો, અને આજે એક વખત ટ્રાય કરજો કે આ પિન ડાયાગ્રામ આખું ડ્રો કરજો, અને તમને યાદ રહે છે બધી પિન કે નહીં, એક વખત પ્રેક્ટિસ કરજો. બરાબર છે? ઓકે. અને પહેલા હું પીપીટી બંધ કરું છું અત્યારે, પછી હું રેકોર્ડિંગ પણ અત્યારે બંધ કરું છું. ઓકે.